જય માતાજી મિત્રો, હર્ષિલ બ્લોગ સેન્ટરમાં તમારું સ્વાગત છે. મારા ડેલી રૂટીનવાળા બ્લોગનો આજે ડે 5 છે. તો ચાલો, કાલની જેમ આજે પણ કસરત ના થઈ કારણ કે મોડો ઉઠ્યો હતો. આ છે આપણા વડોદરાનો સવારનો વ્યૂ. તે કાલે પણ તમે જોયો જ હતો. દવા પછી નીચે ઉતરી, જારી બંધ કરી હું નીચે ગયો. નહીં ધોઈને ફ્રેશ બેસ થઈ હું પાછો ધાબા પર ચડ્યો તો મિત, ધાર્મિક અને શિવ હતો. પણ અચાનક ખબર નહીં પેલો ટેણિયો કયા ખૂણામાંથી પ્રગટ થઈ ગયો. આ છે આપણો વડોદરાનો બપોરનો વ્યૂ. પછી મિતને બાય કહી હું ધાબા પરથી નીચે ઉતર્યો. પપ્પાએ કીધું કે માસીના ઘરે જ જવાનું છું. અચાનક જ માસીના ઘરે જવાનો પ્લાન બની ગયો. માસીના ઘરે બેઠા હતા થોડી વાર અને પછી ભાઈએ કીધું કે ક્રિકેટ રમવા જઈએ છીએ, આવું હોય તો ચાલ. તો એમનો પણ અચાનક જ પ્લાન બની ગયો. તો ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી ગયા. પહેલી ટીમનો મોટિવેશનલ લેવલ 1 નંબર હતો, કડક હતો. પછી ગ્રાઉન્ડને બાય કહી ભાઈ મને ઘર ડ્રોપ કરવા આવ્યો. ફાઇનલી હું ઘર પહોંચી ગયો. ઘરે પહોંચીને હું ધાબા પર ચડ્યો. મને ખબર હતી કે કોઈ ને કોઈ મારા ઘરે પતંગ ચગાવતો જ હશે. તો ધાબા પર ચડ્યો ત્યારે ભાઈબંધો, મારા પપ્પા અને મારી બેન પતંગ ચગાવતા હતા. પછી મેં ને ધ્રુવ એમ જ ફરવા ગયા હતા. અચાનક યાદ આવ્યું કે ઘડિયાળ રિપેર કરવા જવાનું છે. તો સંગમ 4 રસ્તા બાજુ ગાયત્રીવાળો બહુ મોંઘો હતો ઘડિયાળ માટે. પછી નાનું અમથું ટ્રાફિક નડ્યું. પછી મેં ને ધ્રુવ ફરીને બહુ ફર્યા, પણ પછી ઘડિયાળ રિપેર કરવા એક જ દુકાને આવ્યા. થોડી વાર પછી મેં ફર્યા. પછી ધ્રુવ મને ઘરે ડ્રોપ કરવા આવ્યો. પછી પાછો મને ફરવા લઈ ગયો. આ સિગ્નલ પાર કર્યા પછી આગળ જતાં અમને હનુમાન દાદાનો સુંદરકાંડ જોવા મળ્યો. ધ્રુવ પછી મને ઘર ડ્રોપ કરવા આવ્યો. ફાઇનલી હું ઘર પહોંચી ગયો છું. અહીં જ આપણો વ્લોગ સમાપ્ત થાય છે. ગુડ બાય. અને મને જતાં ફોલો, લાઇક, કમેન્ટ, શેર કરતા જજો. ગુડ બાય.